પહેલાં વટાણા લઈશું, પછી એમાં પાણીમાં ડુબાડી આખી રાત મૂકી દઈશું. હવે આપણે એને બાફી દઈશું. એમાં મીઠું નાખીને થોડાક બટાકા નાખીશું. હવે એને સારી રીતે બફાવા દઈશું. આ રીતે બફાઈ જવા જોઈએ. હવે આપણે ભૂંગળા તળી લઈએ. હવે આપણે વઘારવાનો મસાલો તૈયાર કરીએ. હવે એમાં આપણે રાઈ ને જીરું, લાલ મરચું ને વટાણા નાખી દઈશું. તેજપત્તા ને લીમડો નાખી દઈશું. ડુંગળી, મરચાં અને ટમેટાં નાખી દઈશું. તેમાં આપણે વાટેલું લસણ નાખી દઈશું. હવે આપણે ધાણા જીરું ને મરચું અને હળદર અને મીઠું એમાં આપણે બાફેલા વટાણા નાખીશું. તેને સરખી રીતે હલાવીશું. તેમાં આપણે મેગી મસાલો ઉમેરીશું. કાપેલી ધાણા ભાજી નાખી દઈશું. તેમાં આપણે માથેથી લીંબુ નાખીશું. બનીને તૈયાર છે આપણા ભૂંગળા બટેટા. આવી રેસીપી જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો.